સુરતની નવી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પાંડ્યાના દુઃખદ આપઘાત મામલે કાર્યવાહી કરવામાં આવી। રાજ્ય સરકારના નિર્દેશો અને આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરાઈ। સિવિલ હોસ્પિટલના ડીન અને મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટની સંયુક્ત અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરાઈ હતી। राज्य सरकारना निर्देशों ने आरोग्य राज्यमंत्री प्रफुल पानसेरियाना मार्गदर्शन हेठळ तपास हाथ धराई। सिविल होस्पिटलना डीन अने मेडिकल सुप्रिन्टेन्डन्टनी संयुक्त अध्यक्षतामां उच्च स्तरीय कमिटीनी रचना कराई हती। प्रथम वर्षना 9 रेसिडेंट डॉक्टर्स अने मृतकना पिताजीनी फरियादना आधारे तमाम जरूरी निवेदनो नोंधाया। रात्रे 8:30 थी सवारे 4 वाग्या सुधी चालेली बैठकमां स्टाफ फेकल्टी अने टेक्निशियनोनी पूछपरछ कराई हती। एंटी रेगिंग स्क्वॉड द्वारा संपूर्ण तपास बाद रिपोर्ट एंटी रेगिंग कमिटीने सुपुर्द करवामां અને શિસ્તભંગ બદલ ડોક્ટર નિરાલી, ડોક્ટર અનુ, ડોક્ટર દીક્ષિતા, ડોક્ટર હિનાને 6 માસ માટે સસ્પેન્ડ કરાયા છે। સસ્પેન્ડ કરાયેલા ડોક્ટરોને તાત્કાલિક હોસ્ટેલ ખાલી કરવા અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાંથી દૂર રહેવા જણાવાયું છે। માઇક્રોબાયોલોજી વિભાગના વડા ડોક્ટર સુમૈયા મુલ્લા સહિત 4 ફેકલ્ટી સભ્યોને 100 કેસ નોટિસ ફટકારાઈ છે। કોલેજ કાઉન્સિલના સર્વાનુમતે બહાલી બાદ વહેલી સવારે જ રાજ્ય સરકારને સત્તાવાર રિપોર્ટ સોંપી દેવાયો। જી, તમારું નામ? શૈલેષભાઈ પાઠક। શું સિવિલમાં શું ઘટના બની? આ સિવિલમાં 12 સાડા 12 વાગે મારા પર મોડાસાથી ફોન આવ્યો કે ભાઈ આવી રીતના મારા કઝિન છે અને ત્યાં અભ્યાસ કરે છે, તેમને કંઈ સુસાઇડ કર્યું છે એવું લાગ્યું એમ કે અમને એમ કે એ પ્રમાણે એટલે પછી મેં પીએમ રૂમમાં આવ્યું અહીં ઘરે જો જોયું તો આ પ્રમાણે સુસાઇડની કંઈ પરિસ્થિતિ દેખાઈ હતી। ત્યારબાદ એમનું પરિવાર આવ્યું તો એમના પરિવારને થોડી શંકા ગઈ, એટલે એમના પરિવાર તો ખરેખર હોશકોશ ઉડી ગયેલા હતા। એકનો એક દીકરો હતો, એટલે કોઈ પરિવાર ભાનમાં હતા જ નહીં, મતલબમાં બધા જ બેભાન પરિસ્થિતિમાં જ બધા આવેલા। એટલે એમણે કહી દીધું કે ભાઈ તમે એમ કે પીએમ કરી નાખો, એટલે આ લોકો પીએમ કરી નાખ્યું। ત્યાર પછી એમના જે ફોટા જોતા એ લોકોને એવું લાગ્યું કે આમાં કંઈ ભાઈ શંકાસ્પદ લાગે છે। પછી એ લોકો પાછી ડીનની ઓફિસમાં કે એની મિટિંગ કરી, તો ડીનને ત્યાં બોલાવ્યા, સુપ્રિન્ટેન્ડન્ટને ત્યાં બોલાવ્યા, એચઓડીને ત્યાં બોલાવ્યા, બધાને બોલાવ્યા અને એની સાથે જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા એ બધાને ત્યાં બોલાવ્યા અને બધાને લેફ્ટ રાઈટ લીધી, બધા એ ઇન્ટરવ્યૂ લીધા બધાના કે ભાઈ આમાં સત્ય શું છે, જે હોય તે તાત્કાલિક બોલી દો। તો છોકરાઓને તોડચોંચ થાય છે એ હકીકત છે અને રેગિંગ પ્રથા અમલમાં છે। આમાં સિવિલ હોસ્પિટલમાં રેગિંગ ચાલે છે ને ચાલે છે ને ચાલે છે। ટૂંક સમય પહેલાં અંકિત નામનો વિદ્યાર્થી જે એમએસના 4થા વર્ષમાં અભ્યાસ કરતો હતો, એની પાસે 15 થી 17 કલાક સિવિલવાળા કામ લેતા હતા, ફક્ત 2 કલાક જમવા માટે મોકલતા હતા। ત્યારબાદ એ છોકરાનું ખુરશી પર બેઠા બેઠા અવસાન થયેલું હતું। આજે એનો કંઈ નિકાલ નથી થયો અને જવાબદારોને કોઈ જાતની સજા થઈ નથી। આવું ક્યાં સુધી ચાલશે? આ તંત્ર ક્યાં સુધી ચાલશે આવું? જી, તમારું નામ? મારું નામ ધર્મેન્દ્ર પંડ્યા છે। શું ઘટના બની છે? સર, એકચ્યુઅલી સવારે અમને મેસેજ મળ્યા અહીંયા સુરત સિવિલ હોસ્પિટલમાંથી કે મારો કઝિન બ્રધર ડૉક્ટર હર્ષ પંડ્યા એ અહીંયા પીજીમાં એમડીના ફર્સ્ટ યરમાં હતો ને એણે સુસાઇડ કરી લીધું છે એવી અમને માહિતી મળી। તો અમે તાત્કાલિક મોડાસાથી સીધા અહીંયા સિવિલ હોસ્પિટલમાં આવ્યા અને ત્યાં આગળ બધી જે થોડું શંકાશીલ લાગતું હતું તો અમે આગળ પ્રોસેસ કરાવડાવી છે। તો પીએમ વગેરે થઈ રહ્યું છે અમે હર્ષ ઇઝ અ વેરી ગુડ પર્સન। એને જીવનમાં એણે કદી કોઈ ખોટું કામ નથી કર્યું, કોઈની જોડે ગુસ્સામાં વાત નથી કરી। હી ઇઝ વેલ મેચ્યોર પર્સન। એને એનું MBBS ફિલિપાઇન્સથી કમ્પ્લીટ કર્યું છે, વચ્ચે એને જોબ બી સારી એવી કરી। તો હી ઇઝ વેરી રિસ્પોન્સિબલ પર્સન એન્ડ હી ઇઝ વેરી ઓનેસ્ટ એમ બહુ વ્યવસ્થિત માણસ હતો એમ। સિવિલ અહીંયા જે પીજીમાં કેટલા ટાઈમથી રહે છે? પીજીમાંથી લગભગ એને ફર્સ્ટ યર જ હતું, 6 મહિના જેવું થયું હતું આઈ થિંક। શું લાગે છે આમાં કંઈ? હવે અત્યારે અમને જે બીજા સ્ટુડન્ટો જે છે બધા એના કલીગ્સને વગેરે એ લોકોએ અમને જે સ્ટેટમેન્ટ આપે એના ઉપરથી અમને એવું લાગી રહ્યું છે કે ભાઈ એમના જે સિનિયર હતા એમની ટોક્સિસિટીના કારણે કદાચ કંઈક એના મનમાં લાગ્યું અને કદાચ આવું પગલું એને ભર્યું હોય। બટ એ શંકાના આધારે છે, અત્યારે હાલ શ્યોરિટી સાથે ના કહી શકાય। બટ આપણે એટલા માટે જ FSL પોસ્ટમોર્ટમ બી કરાવી રહ્યા છીએ, તો ધેન આફ્ટર એક ડિસિઝન લઈ શકીએ આપણે। બટ એ ઓવરઓલ આ લોકોના સ્ટેટમેન્ટ ઉપરથી દેખાઈ રહ્યું છે, અમને એવી શંકા છે। કાલ રાત્રે કોઈ પરિવાર સાથે વાતચીત થયેલી છે? ના, પરિવાર સાથે કોઈ વાત નથી થઈ, નોર્મલ જ આમ બિહેવિયર હતું એમ। બીજું કંઈ શંકાશીલ લાગે છે આપણે? બીજું કંઈ શંકાશીલ લાગે છે એટલા માટે જ અમે FSL માટે કરાવડાવ્યું છે ને FSL ચાલી જ રહ્યું છે અત્યારે। હવે શું તમારી માંગ શું છે? આમાં શું કાર્યવાહી થઈ છે? એક તો કે અત્યારે અમે તો અમારો દીકરો ખોઈ દીધો છે,
બરાબર છે, બટ બીજા સ્ટુડન્ટો સાથે આ ઘટના ના બને અને એ માટે ડિપાર્ટમેન્ટના લોકોએ પૂરી શ્યોરિટી મેળવવી પડે અને એના વિરુદ્ધ પગલાં ભરવા પડે, પનિશમેન્ટ એ લોકોને જે આપવી પડે અને અમે તો અમારી રીતે કદાચ લીગલ વેમાં જવાનું થશે તો પણ અમે જઈશું. સો કહેવાનો મતલબ એ જ છે કે બીજા બાળકોને તકલીફ ના થાય એટલા માટે જ હું આ તમને ઇન્ટરવ્યૂ આપી રહ્યો છું. હર્ષ છે એમના ફેમિલીમાં કોણ કોણ છે? હર્ષના ફેમિલીમાં એમના મમ્મી, પપ્પા અને એમના સિસ્ટર છે. એમના પપ્પા શું કામ કરે? પપ્પા રિટાયર્ડ MS જનરલ સર્જન છે, સિવિલ હોસ્પિટલ ધનસુરામાંથી રિટાયર થયેલા છે. એ ક્લાસ 1 ઓફિસર અને એમનું MBBS MS અહીંયાથી સુરત હોસ્પિટલમાંથી જ કરેલું છે. રિપોર્ટ બાય સુજલ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.